સુરત શહેરમાં અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ। સુરત શહેરમાં છોટા રાજનના રાઇટ હેન્ડ ગણાતા બંટી પાંડે સામે કડક કાર્યવાહી કરવામાં આવી। વાપીના અબુઝર ખાન હત્યા કેસમાં આરોપી સીઆઈડી ક્રાઇમના રિમાન્ડ પર છે। સુરત સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી। આરોપી ઉત્તરાખંડમાં અલમોડનો છે અને પવન ઉર્ફે પ્રકાશ ઉર્ફે બંટી પાંડેની પોલીસે ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। સુરતમાં ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાયું। સોપારી કિલિંગથી ગેંગસ્ટાર અને સન્યાસી સુધીની સફળ આરોપીની છે। આરોપી પોતે સાધુ છે તેવો ઢોંગ કરે છે, ભગવા કપડાં પર પહેરે છે। આરોપી વિરુદ્ધ દેશભરમાં 40થી વધુ હત્યાના ગુના નોંધાયેલા છે। એટલું જ નહીં પણ બંટી યાદવ ગેંગસ્ટર છોટા રાજન માટે ખંડરી ઉઘરાવવાની કામગીરી પર કરી હતી। વિયેતનામ, દુબઈ, નેપાળ, સિંગાપુર જેવા દેશોમાં જઈને તેને અંડરવર્લ્ડનું ઓપરેશન પણ ચલાવ્યું હતું। વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરનું અપહરણ કર્યું। અપહરણ પછી 2 વાર ફોન કરીને પરિવાર પાસે 5 કરોડની ખંડરી માંગી। પરિવારે કેટલાક પૈસા ચૂકવ્યા છતાં અબુઝરને જીવતો છોડવામાં આવ્યો નહીં। અપહરણકારોએ અબુઝરને ક્રૂરતાથી ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધો। મહારાષ્ટ્ર બોર્ડર પર અસવાલી ડેમ પાસે લાશ ફેંકી। ઘોલવડ પોલીસને ફક્ત ધડ મળ્યું, પરંતુ માથું ક્યારેય મળી શક્યું નથી। આ સમગ્ર કેસમાં બંટી પાંડેની સંડોવણી। આ સાથે વર્ષ 2004માં સુરતના મહિન્દરપુરા વિસ્તારમાં હીરાના વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યામાં પણ બંટી ગેંગની સંડોવણી છે। રાજેશ ભટ્ટનું અપહરણ કર્યા પછી અમેરિકામાં રહેલી પત્ની અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકી ભર્યા કોલ કરીને ₹2 કરોડની ખંડરી માંગી હતી। પૈસા ન મળતા વેપારીનું ચકલાસી ગામે હત્યા કરવામાં આવી અને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી। હવે સીઆઈડી ક્રાઇમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ બંટી પાંડેની આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ લેશે।